જય દ્વારિકાધીશ. ધાર્મિક ગ્રંથોમાં ઘરની સ્ત્રીઓને દેવીની લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ખાસ ઉપાયો અને નિયમો અપનાવવાથી તમામ મહિલાઓ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે. આ ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી મહિલાઓ તેમજ ઘરના તમામ સભ્યો જીવનમાં સકારાત્મક આવે છે. ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો અને નિયમો છે જેનું દરેક સ્ત્રીઓએ પાલન કરવું જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં. નંબર 1, સ્ત્રીઓએ ભોજન બનાવ્યા બાદ સૌથી પહેલાં ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ. પછી ગાયને પ્રથમ રોટલી આપી, છેલ્લે રોટલી કૂતરાને આપી પશુઓને ભોજન કરાવવાથી ઘણું પુણ્ય મળે છે. સનાતન ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. ગાયને પહેલો રોટલો ખવડાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે. નંબર 2, સ્ત્રીઓએ દરરોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. જ્યારે રાત્રે ઘરના પ્રવેશ દ્વાર પર સરસાવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તે સુખ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે. નંબર 3, વાસ્તુ નિયમો અનુસાર ઘરની મહિલાઓએ ઉંબરા ઉપર બેસીને શૃંગાર ન કરવો જોઈએ. ભોજન કે વાતચીત ઉંબરા ઉપર બેસીને ન કરવી જોઈએ. આ સાથે ઉંબરા ઉપર વ્યવહાર કરવો ન જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. મહિલાઓની આ આદત ઘરમાં બરબાદીનું કારણ બને છે, જેથી ઉંબરા ઉપર આ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે. નંબર 4, જો કોઈ સ્ત્રી જાતે જ ઘરમાં કચરા પોતા કરે તો આ કામ હંમેશા સૂર્ય આથમે તે પહેલાં કરવું જોઈએ. સૂર્ય આથમી જાય પછી ઘરની સફાઈ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સૂર્યોદય પછી વાળમાં કાંસકો ફેરવવાથી વાસ્તુદોષ થાય છે. સાંજે વાળમાં કાંસકો ફેરવવાનું ટાળો. આના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. નંબર 5, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારને સ્વચ્છ રાખો, કારણ કે ઘરનું મુખ્ય દ્વાર પ્રવેશદ્વાર ગુહ મુખ માનવામાં આવે છે. તેથી પરિવારની સમૃદ્ધિ માટે ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર મોટો રાખવાનો રિવાજ રહ્યો છે. આ માટે ઘરની મહિલાઓએ મુખ્ય દ્વાર પર કલશ, સ્વસ્તિક કે શ્રીફળ રાખવું જોઈએ. તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. નંબર 6, રસોડાના હંમેશા સાફ રાખો. રાતના સમયે રસોડામાં એઠા વાસણ ન રાખો અને રસોડામાં ગંદકી પણ ન રાખો. આવું કરવાથી માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી નારાજ થાય છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં વાસ કરતા નથી. રસોઈ બનાવતા પહેલાં અને બનાવી લો પછી ચૂલાને સારી રીતે સાફ કરો. નંબર 7, સનાતન ધર્મ અનુસાર મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘર અને મંદિરની સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ સ્નાન કરીને તુલસીને જળ ચડાવવું જોઈએ. તેની સાથે ઘરના મંદિર અને આંગણામાં દરરોજ ચંદન, અગરબત્તી અને દીવા પ્રગટાવવા જોઈએ. આ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીએ દરરોજ ઘરના મંદિરમાં શ્રી સૂતકનો પાઠ કરવો જોઈએ. તેની સાથે જ દરરોજ દેવી લક્ષ્મીજીના શ્રી યંત્રનું તિલક લગાવી તેને પ્રણામ કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે. નંબર 8, વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન બનાવતા પહેલાં રસોડાની સફાઈ અવશ્ય કરો અને ઘરની મહિલાઓએ અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ. તેમજ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરી દો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ પગ મારીને ઘરનો દરવાજો ન ખોલવો જોઈએ. આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે. જો કોઈ પણ મહિલા આવી ભૂલ કરતી હોય તો તેણે તરત જ આ ટેવ છોડી દેવી જોઈએ. નંબર 9,
નંબર 10, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉંબરા પર કચરો ન હોવો જોઈએ, જેથી મહિલાઓએ રોજ સવારે ઘરના ઉંબરા ઉપર પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી બહારથી દૂષિત ઉર્જા ઘરની અંદર ન જાય. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાં આર્થિક લાભ વધે છે. નંબર 11, રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં એક પેપર, થોડું સિંઘવ અથવા કાળું મીઠું રાખો. બીજા દિવસે સવારે શાંતિથી તેને ઘરની બહાર ફેંકી દો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. આ ઉપાય તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો. નંબર 12, કપૂર સળગવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ રાતે સૂતા પહેલાં કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવો. તેનાથી નકારાત્મક દૂર થાય છે અને સકારાત્મક ફેલાય છે અને પરિવારમાં મતભેદો પણ ઓછા થાય છે. બેડરૂમમાં કપૂર સળગાવવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને મધુરતા જળવાઈ રહે છે. નંબર 13, નકારાત્મક શક્તિઓને તમારા ઘરમાં આવવાથી રોકવા માટે ઘરનો મુખ્ય દરવાજો દરરોજ ધોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં બનેલા મંદિરની દરરોજ સફાઈ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે, કારણ કે આ દિશામાં મંદિર રાખવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે છે. નંબર 14, ઘરની સફાઈ કર્યા પછી સ્ત્રીએ તરત જ સ્નાન કરવું જોઈએ. મોડેથી સ્નાન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સ્નાન કર્યા પછી મહિલાઓએ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ અને પ્રસાદ ચડાવવો જોઈએ. જો તમે દેવી લક્ષ્મીને પ્રસાદ ચડાવતા પહેલાં કંઈ ખાઓ છો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. નંબર 15, વાસ્તુ અનુસાર અગ્નિ કોણામાં શુક્ર ગ્રહનું નિવાસ માનવામાં આવે છે અને શુક્ર ગ્રહ સ્ત્રીઓ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં ઘર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરનો અગ્નિ ખૂણો ખુલ્લો હોવો જોઈએ. નંબર 16, રસોઈ બનાવતી વખતે હંમેશા હકારાત્મક રહો. ભગવાન અને પોતાના પરિવાર માટે ભોજન બનાવતી વખતે વ્યક્તિમાં સારી લાગણી હોવી જોઈએ. તેમજ ખરાબ બોલવાથી ખોરાકમાં નકારાત્મક ભરાઈ જશે. આવા ખોરાકનું સેવન કરવાથી બીમારી અને દુઃખ આવે છે. માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે. જો ઘરમાં ઝઘડા થાય, રાંધતી વખતે તેમના ગુસ્સો આવે કે ખરાબ વિચારો આવે તો પરિવારની સંપત્તિનો નાશ થવા લાગે છે. નંબર 17, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની મહિલાઓએ રોજ સવારે ઘરની સફાઈ કરવી જોઈએ. પછી સ્વયં સ્નાન કરી લો. આ પછી ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેમજ ઘરની બહારના ભાગને કેસરી, પીળા અને લીલા રંગમાં રંગવો જોઈએ, જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. 18, જ્યારે પણ તમે ભોજન રાંધો ત્યારે તે પહેલાં સ્નાન કરો. આ પછી જ રસોડામાં પ્રવેશ કરો. રસોડું ઘરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ખોરાક રાંધતી વખતે સંપૂર્ણ શુદ્ધતા જળવી મહત્ત્વપૂર્ણ છે. સ્નાન કર્યા વિના ભોજન રાંધવું એ અન્ન અને અગ્નિ દેવતાનું અપમાન છે અને આવા ઘરમાં ગરીબી પ્રવર્તે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી અમારા તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં. જય દ્વારિકાધીશ.